પ્રાકૃતિક ખેતી કરો અને આવનારી પેઢીને સ્વસ્થ અને રોગમુક્ત બનાવો. ખેડૂત શ્રી ભરતભાઈ ભાભોર. પ્રાકૃતિક ખેતીની તાલીમ આપતી વખતે સરકારી સહાય વિશે પણ વિસ્તારપૂર્વક માહિતી અને સહાય મેળવવા માટેની પ્રક્રિયા વિશે સમજ આપતા પ્રગતિશીલ ખેડૂત શ્રી ભરતભાઈ ભાભોર. દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાંથી પાવડી ગામે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત શ્રી ભાભોર ભરતભાઈ આત્મા પ્રોજેક્ટ દાહોદ દ્વારા વડતાલ, અડાલજ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તથા મુવાલિયા ફાર્મ ખાતે પ્રાકૃતિક ખેતીની પ્રાથમિક માહિતી આપવામાં આવી હતી. તેમજ આત્મા પ્રોજેક્ટ દ્વારા દાહોદ જિલ્લા તેમજ જિલ્લા બહાર મોકલી પ્રાકૃતિક ખેતી અને મોડલ ફાર્મ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ અલગ અલગ જગ્યાએ જઈ પ્રાકૃતિક ખેતી વિશેની તાલીમ લીધા બાદ છેલ્લા 5 વર્ષથી તેઓ પ્રાકૃતિક ખેતી કરે છે. બ્યુરો રિપોર્ટ માજુભાઈ બારિયા, દાહોદ જિલ્લા. મારું નામ ભાભોર ભરતભાઈ તાનસિંહભાઈ, ગામ પાવડી, તાલુકો ઝાલોદ, જિલ્લો દાહોદ. મારો મોબાઈલ નંબર 6351 37 48 38. હું છેલ્લા 5 વર્ષથી દાહોદ આત્મા પ્રોજેક્ટમાં જોડાયા પછી પ્રાકૃતિક ખેતી કરું છું, જેમાં શાકભાજી તથા મારા ઘઉં, ચણા, મકાઈ એમાં જીવામૃત વધારે પડતો વાપરું છું. કોઈ કેમિકલ વસ્તુ, દવા કે ખાતર વાપરતો નથી. એમાં સારી એવી ઉપજ મારા ઘેર પરિવાર માટે પરિપૂર્ણ મળે છે. મને ફાયદો બી સારો છે. મારી જમીન પણ સારી રીતે જળવાઈ રહે, મારું સ્વાસ્થ્ય જળવાઈ રહે, મારા કુટુંબનું સ્વાસ્થ્ય પણ સારું જળવાઈ રહે છે. એટલે ખરેખર પ્રાકૃતિક ખેતી કરવા જેવી છે. હવે દાહોદ જિલ્લાના તમામ ખેડૂતો મિત્રોને મારો ખાસ વિનંતી છે કે ખરેખર દવા અને ખાતર બંધ કરી અને પ્રાકૃતિક ખેતી તરફ વળે તો સૌથી સારું અને સૌથી બેસ્ટ તમારા શરીર માટે અને સ્વાસ્થ્ય માટે સારામાં સારું છે અને ફાયદો પણ છે. એટલી મારી સલાહ સૂચન છે.